भारतीय जनता पार्टी के प्रदेश टेकम ने भी अपनी अलायदी व्यवस्था की अरेंजमेंट की है। વિદેશમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતીઓની સુરક્ષાને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઈમેલ દ્વારા વિદેશ મંત્રાલયને લેખિત રજૂઆત પણ તેમણે કરી છે। સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રના વિદેશ મંત્રી એસ જયશંકરને આ તમામ ગુજરાતીઓને વહેલીમાં વહેલી તકે પરત લાવવામાં આવી માંગ કરી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। મહત્વપૂર્ણ સમાચારોની સાથે તો ઈરાન અને ઇઝરાયલના આ યુદ્ધનો છઠ્ઠો દિવસ છે અને ઈરાન ઇઝરાયલના તણાવ વચ્ચે વિદેશમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે। સુરતના વિદેશમાં ફસાયેલા લોકોને પરત લાવવાની માંગ ઉઠી છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતીઓની સુરક્ષાને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે। વિદેશ મંત્રી એસ જયશંકરનો તાત્કાલિક મુકેશ દલાલે સંપર્ક કર્યો છે। ઈમેલ દ્વારા વિદેશ મંત્રાલયને લેખિત રજૂઆત પણ તેમણે કરી છે। દુબઈ અને જોર્જિયામાં ફસાયેલા ગુજરાતીઓ ગુજરાતના અંદાજે 40 જેટલા લોકો અત્યારે મુશ્કેલીમાં છે। ફસાયેલા ભારતીયોની વહેલી તકે પરત લાવવાની મુકેશ દલાલે માંગ કરી છે। સરકારને તાકીદે હસ્તક્ષેપ કરવા સાંસદની વિનંતી। યુદ્ધના તણાવ વચ્ચે પરિવારજનોમાં પણ અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત સહિત ગુજરાતભરમાં આ મુદ્દે ચર્ચાઓ તેજ થઈ છે। ફસાયેલા લોકોને સુરક્ષિત વતન પરત લાવવા પણ એ માંગ છે તે વધુ ઉગ્ર બની છે। ત્યારે ઈરાન ઇઝરાયલના તણાવ વચ્ચે હવે વિદેશમાં અનેક ભારતીયો ફસાયા છે અને તેમાં ખાસ કરીને ગુજરાતીઓ ફસાયેલા છે। તેને લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રના વિદેશ મંત્રી એસ જયશંકરને આ તમામ ગુજરાતીઓને વહેલીમાં વહેલી તકે પરત લાવવામાં આવી માંગ કરી છે। લગભગ 40 જેટલા લોકોએ અત્યારે જોર્જિયા અને દુબઈની અંદર મુશ્કેલીમાં છે। આ 40 જેટલા લોકોને વહેલી તકે ભારત પરત લાવવાની માંગ ઉઠી છે। ત્યારે સરકારને તાકીદ હસ્તક્ષેપ કરવા સાંસદ મુકેશ દલાલે વિનંતી કરી છે। યુદ્ધના તણાવ વચ્ચે અત્યારે પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ બન્યો છે। ત્યારે મુકેશ દલાલે એસ જયશંકરને આ તમામ જે ફસાયેલા ગુજરાતીઓ છે તેને પરત લાવવાની માંગ કરતા શું કહ્યું આપણે મુકેશ દલાલને સાંભળીએ। यूएसए, इजरायल और ईरान के युद्ध के कारण हजारों की संख्या में भारतीयों, जिसमें कई गुजराती भी शामिल हैं, वो लोग इसमें मिडल ईस्ट विस्तार में फंसे। मेरे पास अहमदाबाद, जामनगर, पोरबंदर और सूरत कई लोगों की रजूआत आई थी। भारतीय जनता पार्टी के प्रदेश टेकम ने भी अपनी अलायदी व्यवस्था की अरेंजमेंट की है। इनकी तरफ से भी मेरे पास कई नाम आए थे। ये सब नाम मैंने विदेश मंत्री एस जयशंकर साहब को मेल द्वारा भेज दी है और मैंने डिमांड की है कि जो सब भारतीय जो ये युद्ध के कारण वो खाड़ी विस्तार में फंसे हैं, वो सबको बने जितनी हो सके वो झड़प से वो लोग वापिस आए, सलामती से वापिस आए और वहाँ इनको कोई तकलीफ ना हो, ऐसी सब व्यवस्थाएं अरेंजमेंट करने के लिए आप वहाँ की कंसर्न एम्बेसी को सूचना करें, ऐसी मैंने मांग की है। कितने लोग मेरे पास तकरीबन 40 से लोग की रजूआत आई है। किस तरह से बात कर रहे हैं? दुबई एम्बेसी के तरफ से मेरे पास जवाब आया है कि ये लोग ये सब के साथ संपर्क में है और हो सके इतनी झड़प से लोग को इंडिया वापस भेजेंगे। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।